हेलो फ्रेंड्स, आज આપણે બનાવવાના છે બામ્બુ વેજ બિરયાની એની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ। કઈ રીતે બનાવાય તે આજે મેં બતાવીશું। સૌથી પહેલા આપણે બામ્બુને કટિંગ કરી લઈએ। બામ્બુને કટિંગ કરી લઈએ। બામ્બુને આ રીતે કટિંગ કરી લેવાનું છે। આ રીતે અંદરથી વ્યવસ્થિત રીતે આ રીતે કટિંગ કરી લેવાનું બામ્બુને। પછી બામ્બુ કટિંગ થઈ ગયા પછી આ રીતે દેખાશે। કટિંગ થઈ ગયા પછી આપણે એને વ્યવસ્થિત પાણીથી ધોઈ લઈશું। પાણીથી ધોવાઈ ગયા બાદ આ રીતે દેખાશે। ચોખ્ખા થઈ ગયા છે બામ્બુ। હવે એનામાં કચરો વધારે હોય એટલે આપણે બામ્બુ તો ધોવા જ પડે। આપણા બામ્બુ ધોવાઈને રેડી થઈ ગયા છે। તો હવે એને આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ। બામ્બુને ધોવાઈ ગયા પછી એક પ્લાસ્ટિકની બેગમાં વ્યવસ્થિત રીતે મૂકીને ત્યાંથી આપણે જે જગ્યા પર બનાવવાના છે બિરયાની, વેજ બિરયાની, ત્યાં લઈને બરાબર વ્યવસ્થિત રીતે સુકાવા મૂકી દઈશું। આપણા બામ્બુ પ્લાસ્ટિકમાં ભરાઈ ગયા છે। હવે આપણે જે જગ્યા પર બનાવવાના છે એ જગ્યા પર લઈ જઈને વ્યવસ્થિત રીતે સૂકાવા મૂકી દઈશું। આ રીતે બધા બામ્બુને ઢાળ મળે એ રીતે મૂકી દેવું, જેથી પાણી બરાબર નીતરાઈ જાય। 2-3 કલાક લાગશે। 2-3 કલાક પછી વ્યવસ્થિત રીતે સુકાઈ જશે। સુકાઈ ગયા બાદ વેજ બિરયાનીની પ્રોસેસ ચાલુ કરશું। ચાલો હવે આપણે જોઈ લઈએ વેજ બિરયાની બનાવવા માટે શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ તે। આપણી પર છે કેપ્સિકમ મરચાં, લીંબુ, પછી તીખા મરચાં લીલા, અને ગાજર છે, પનીર છે, પછી બાસમતી રાઈસ છે, હાફ બોઇલ, શાહી બિરયાની મસાલો છે, વટાણા છે, ફ્લાવર છે, પછી લીલું લસણ અને લીલા કાંદા પણ છે। હવે આપણે કેપ્સિકમ મરચાંની કટિંગની પ્રોસેસ કરીએ। કેપ્સિકમ મરચાં આ રીતે નાના નાના કાપી લેવા। પછી આપણે વટાણા બી છોલી લઈએ। વટાણા, પછી ગાજરને બી હવે પતલી સ્લાઇસમાં કાપી લેવું, નાની નાની પતલી સ્લાઇસ। પછી એને ઝીણા ઝીણા ટુકડા આ રીતે કરી લેવા। આ રીતે આ રીતે એકદમ પતલી સ્લાઇસ।
એક સાઈડ આપણા વટાણા બે છોલાઈને રેડી થઈ ગયા છે. આપણા ગાજર બી કાપાઈને રેડી થઈ ગયા છે. હવે આ કેપ્સિકમ મરચાં અને ગાજર કાપાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે લીલું લસણ કટિંગ કરી લઈએ. ઝીણું ઝીણું સમારી લેવાનું છે આ રીતે. લીલું લસણ સમારી ગયા બાદ આપણે ફ્લાવરને બી આવા નાના નાના ટુકડા કરી ગરમ પાણીમાં થોડી વાર બોળી મૂકવાના છે, જેથી કરીને અંદરના કીટાણુ હોય તે મરી જાય. પછી આપણે એક સાઈડ પર આપણે પનીરના ટુકડા બે આ રીતે થોડા થોડા કાપી લેવાના છે. પનીર ટુકડા કાપાઈ ગયા બાદ હવે એને એક સાઈડ પર મૂકી દઈએ. પછી એક બાજુ આપણે ધાણાને બી કટિંગ કરી લઈએ નાના નાના સ્લાઇસમાં. દાણા બી પછી એક સાઈડ પર આપણે ટામેટા બી કાપી લઈએ. નાના નાના સમારી લેવાના છે ટામેટાને બી. પછી એક સાઈડ પર આપણે ડુંગળીની પ્રોસેસ બી ચાલુ કરી નાખીએ કટિંગ કરવાની. ડુંગળી તો આમાં મિક્સચરમાં નહીં નાખવાની, એ તો આપણે એને ફ્રાય કરવાની છે. એક સાઈડ પર મરચાં અને લસણનું પેસ્ટ બી તૈયાર થઈ ગયું છે. હવે ડુંગળી બી સમારી લઈએ. લીલી ડુંગળી સમારી લીધા બાદ આપણે બધા વેજીટેબલ્સને એકબીજા સાથે મિક્સ કરી દેવાના છે. એકબીજા સાથે મિક્સ થઈ ગયા બાદ લાંબા મરચાં બી અંદર આપણે ધાણો બી એડ કરી દઈએ. લસણ ડુંગળી બધું એડ કરી દેવાનું છે. લસણ બી એક બાજુથી પીસાઈ ગયું છે. હવે વેજ બિરયાની બનાવવા માટે ખાસ જરૂર છે આ ફુદીનો બી તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ વેજીટેબલ જે કટિંગ કર્યા છે એમાં આપણે મસાલો બી એડ કરી દઈએ, મિક્સ કરી દઈએ. પછી એક સાઈડ પરથી આપણે બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં આપણે ફ્લાવર એન્ડ વટાણા બોઇલ કરવા મૂકી દેવાના છે. ફ્લાવર એન્ડ વટાણા બોઇલ થવા દેવાના છે થોડી વાર માટે. એક સાઈડ પરથી આપણો મસાલાનું બી કામ ચાલુ છે મિક્સિંગનું. હવે એક સાઈડ પરથી આપણે પાણી બોઇલ કરવા મૂકેલું હતું, તેમાં ફ્લાવર એન્ડ વટાણા બી નખાઈ ગયા છે. હવે બીજી બાજુ આપણે મસાલો મિક્સ કરી લઈએ વેજીટેબલ સાથે. પછી એને મેરિનેટ થવા માટે થોડી વાર મૂકી દઈએ. મેરિનેટ થઈ જાય અડધો કલાક પછી આપણે બીજી પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. હવે આપણે એક સાઈડ પર આપણે બોઇલ કરવા મૂકેલો હતો ફ્લાવર એન્ડ વટાણા, તેનામાં આપણે હાફ બોઇલ બાસમતી રાઈસ એડ કરી દઈએ. એ એડ કર્યા બાદ આપણે એને એકવાર મીઠું નાખીને હલાવી લઈશું. એ તૈયાર થઈ ગયા બાદ આપણે કાંદાને કટ કરી લઈએ. ઝીણી ઝીણી સ્લાઇસમાં. કાંદા કટ થઈ ગયા છે અને હવે આપણે એક બાજુથી
એ ચાવલ જે બોઇલ કરવા મૂકેલા તે પણ કાઢી લઈએ. તે પણ રેડી થઈ ગયા છે. તો થોડો બિરયાની મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. બધા બાસમતી રાઈસ રેડી થઈ ગયા છે, કાઢી નાખ્યા છે. ઉપરથી થોડો થોડો બિરયાની મસાલો સ્પ્રિંકલ કરી દઈએ, જેથી એનો ટેસ્ટ બેસ્ટ આવે. થઈ ગયા બાદ આપણે કાંદાને બી ફ્રાય કરવા મૂકી દઈએ. બિરયાનીમાં ખાસ ઉપયોગી છે આ કાંદા. પછી એ થઈ ગયા બાદ આપણે કઈ રીતે બાંબુમાં બિરયાનીનો જે શું કહેવાય આ પ્રોસેસ કઈ રીતે થાય તે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે એક લેયર સબ્જી જે મેરિનેટ થવા મૂકેલી તેને નાખી દઈએ એક લેયર. પછી એક લેયર ચોખાની બાસમતી રાઈસ હાફ બોઇલ એની એક લેયર આવશે. પછી ઉપર થોડા જે ફ્રાય કરેલા કાંદા સ્પ્રિંકલ કરી દઈશું. થોડા કાંદા જે ફ્રાય કરેલા તે થોડા સ્પ્રિંકલ કરી દઈએ ઉપર. પછી કાંદા થોડા સ્પ્રિંકલ કરી દઈએ ઉપર આ રીતે. એ થઈ ગયા બાદ પછી આપણે પાછા ઉપરથી એક ચોખાની લેયરનું ફળ નંખાઈ ગયા બાદ પાછી એક લેયર સબ્જીનું નાખીશું. આ બધા બાંબુ ભરાઈને રેડી થઈ ગયા છે. તો એમાં આપણે ઉપરથી કવર કરવા માટે એક પાતળું લેવાનું, એને ફોલ્ડ કરીને અંદર આ રીતે ફિક્સ કરી દેવાનું, જેથી આપણે જ્યારે એને મૂકીએ ત્યારે આપણે વેરાઈ ના જાય. આ રીતે આપણા બધા બાંબુ રેડી થઈ ગયા છે કવર. હવે આપણે એને સળગાવવાની પ્રોસેસ કરીએ. એ બાંબુને એ રીતે મૂકવાના કે એકબીજાથી થોડા છૂટા રહે, જેથી કરીને આપણે વચ્ચે વચ્ચે લાકડા મૂકી શકીએ. તે બધી બાજુ સારી રીતે થઈ જાય. આપણે આ રીતે લાકડાને વચ્ચે વચ્ચે મૂકી દઈશું, જેથી બધી બાજુ આગ સારી લાગે. અને આ રીતે છાણા પણ મૂકી દેવાના વચ્ચે વચ્ચે. છાણા એટલે સારી રીતે બફાઈ જાય. જે બધા વેજીટેબલ્સ આ રીતે સળગાવી દીધું છે. સળગાવ્યા બાદ પછી આપણે ઉપરથી થોડા લાકડા નાખીશું. આ રીતે સળગાવી દેવાનું થોડી વાર માટે. આઈ થિંક અડધો કલાક જેવો, 10-15 મિનિટ, 20-25 મિનિટ જેવું માનો. રેડી થઈ ગયા છે. હવે તો એને આપણે બહાર કાઢી લઈશું. એ રીતે થવા દેવાના. આપણે બધા બહાર કાઢી લીધા છે બાંબુ. હવે આપણે એને કાઢવાની પ્રોસેસ ચાલુ કરીએ. આ રીતે ધીરે ધીરે ઠોકતા જવાનું, એટલે નીકળી જાય.
કેટલા મસ્ત આપણા જે બિરયાની રેડી થઈ ગઈ છે. ચાવલ બી પાકી ગયા છે બરાબર. બધા બંબુમાંથી કાઢી લીધા છે. આ રીતે તૈયાર થઈ ગયું છે. હવે ખાવા માટે રેડી છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે ખાવાનું સ્ટાર્ટ કરીએ. મસ્ત બાંબુ બિરયાની. ચાલો ખાવું હોય તો આવી જાઓ બધા. તમે બી ટ્રાય કરજો ઘરે. આ રીતે બનાવશો તો મસ્ત બનશે. છાસ અમારા અંકુરભાઈ છે, ગૌરંગભાઈ છે. ચાલો ફ્રેન્ડ્સ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય ચેનલ.